6 વિદ્યાર્થીઓના નિદર્શન નીચેની માહિતી મેળવી. જે 6 વિદ્યાર્થીઓ હતા તેનો એક સામનો આપણે શું કર્યો? નિદર્શન તો કહેવાય. ગુજરાતીમાં શું આવડે છે? આંકડાશાસ્ત્રમાં શું આવડે છે? તો જો પહેલો ગુજરાતી વિષય જે આપણે શું કહીશું? x કહીશું. આંકડાશાસ્ત્રની અંદર આપણે શું કહીશું? y કહીશું. હવે રકમ આપણને આપી દીધી છે 65 72 67 70 72 અને 69. તો બીજા y ની રકમ આપેલી 90 95 88 92 85 અને 90. હવે આનો ટોટલ આપણે કરીએ તો કુલ કેટલા આવશે? પહેલા 414. બીજાનો કેટલો આવશે? 540. તો પહેલો આપણે શું ગોતવાનું છે? મધ્યક શોધવાનો. મધ્યક શોધી કહેવાય મધ્યક સિગ્મા xi ભાગ્યા n 414 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 69. અને બીજો આપણે જોઈએ કહેવાય y બાર બરાબર સિગ્મા yi ભાગ્યા n 540 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? 90. ત્રીજા મિત્રો બંનેના મધ્યક. હવે બંનેના મધ્યક આપણને મળી ગયા. તો અહીંયા આપણે લખશું x બાર બરાબર 69 અને y બાર બરાબર 90. તો એક જ રકમ આપણે બાદ કરીશું. 65 માંથી 69 કેટલા વધશે? 4. હવે જો 72 માંથી 69 કાઢો એટલે કેટલા વધશે? 3. 66 માંથી 69 કાઢો એટલે -3. 70 માંથી 69 જાય એટલે 1. 72 માંથી 69 જાય એટલે 3. અને 69 માંથી 69 જાય એટલે શું વધશે મિત્રો? 0. થઈ ગયા. મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા કેવો હોય? 0 હોય. બીજો મધ્યક કેટલો છે? તે કહેવાય 90. તો 90 માંથી 90 જાય એટલે શું આવશે? 0. 95 માંથી 90 બાદ કરો એટલે કેટલા આવશે? 5. 88 માંથી 90 બાદ કરો એટલે -2. 92 માંથી 90 બાદ કરો એટલે 2. 85 માંથી 90 બાદ કરો એટલે -5. અને 90 માંથી 90 બાદ કરો એટલે 0. તો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેવો આવશે? એટલે 0. હવે આ બંને રકમો શું કરવાનો છે? ગુણાકાર. -4 ગુણ્યા 0 કરો એટલે કેટલા આવશે? 0. 3 ગુણ્યા 5 કરો એટલે 5 તેરીને 15. 3 ગુણ્યા 6 2 એકા 2 5 તેરીને 15 પર કેવો આવશે? માઈનસ. તેના કે નિશાની માઈનસ ની હોય તો બીજાની નિશાની આપોઆપ કેવી થઈ જાય? માઈનસ. મોટાની નિશાની લાય. અહીંયા પણ 0. હવે ટોટલ આનો સરવાળો કરો. 15 માંથી 15 ગયા 6 2 8. આ વધી ગયા મિત્રો. હવે x x બાર નો સ્ક્વેર. તો આની રકમ આવી એનો આપણે શું કરશું? વર્ગ કરીશું. 4 નો વર્ગ કેટલો થશે? 16. 3 નો વર્ગ 9. 3 નો વર્ગ 9. 1 નો વર્ગ 1. 3 નો વર્ગ 9 0. હવે આનો આપણે શું કરશું? ટોટલ કરશું. આનો ટોટલ કેટલો આવી જશે? 44. કેટલો આવી જશે મિત્રો? 44. હવે y y બાર છે. તો આનો પણ આપણે વર્ગ કરીશું. 0 નો વર્ગ 0. 5 નો વર્ગ 25. 2 નો વર્ગ 4. 2 નો વર્ગ 4. 5 નો વર્ગ 25. અહીંયા 0. હવે આ ટોટલ કરો. 25 ને 8 એમાં 50 ને 8 58. મળી ગયો ટોટલ આપણને મિત્રો. હવે ટોટલ મળી ગયો તો રકમ પણ આપણને મળી ગઈ. સૂત્રની અંદર આપણે શું કરવાની છે? એપ્લાય કરવાની છે. જો r બરાબર સિગ્મા x x બાર અને y y બાર છેદમાં સિગ્મા x x બાર નો સ્ક્વેર અને અંડરરૂટ અપન સિગ્મા y y બાર નો સ્ક્વેર. હવે જો x x બાર અહીં કેટલો આપેલો છે તમને? કે 8 આપેલો છે. અને x x બાર નો સ્ક્વેર એટલે કે 44. અને y બાર નો સ્ક્વેર કેટલો આપેલો છે? 58 આપેલો છે. કે આ બંને રકમનો શું કરશો? ગુણાકાર કરશો. એટલે ગુણાકાર કરીએ એટલે કેટલા આવશે? 25 52. કેટલા આવશે? 25 52. તો 25 52 નું આપણે શું કરવું પડશે? કે વર્ગમૂળ કાઢો. વર્ગમૂળ કાઢો તો 50.51 આવશે. 50.51 તો એની સાથે ભાગાકાર કરો તો 0.1584. એટલે 0. આપણે કેટલા લખીએ? 16 લખી શકીએ. તો r બરાબર કેટલા આવી ગયા મિત્રો? 0.16 આવી ગયા. તો હવે આપણે એનું અર્થઘટન કરીએ કે r બરાબર 0.16 છે. તે 0 ની નજીક છે. 0 ની કેવો છે? નજીક છે. તેથી ગુજરાતી
અને આંકડા શાસ્ત્ર વિષય બંને ગુજરાતી અને આંકડા શાસ્ત્ર બંને વિષયમાં ઓછો બંને વિષયોમાં ઓછો ગાઢ સહસંબંધ છે તેમ